આજે આપણે બનાવીશું ખાસ રીતે એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી કઢી। આ કઢીના વઘારમાં આપણે ખાસ વસ્તુ ઉમેરીશું જેથી કઢી એકદમ સ્વાદિષ્ટ બનશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો એક બાઉલમાં લઈએ 1 કપ દહીં। તો અહીંયા મેં મોરું દહીંનો ઉપયોગ કર્યો છે। જો તમે કઢી છાશથી બનાવશો તો લગભગ 500 ml જેટલી છાશની જરૂર પડશે। હવે તેમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન બેસન સાથે 1 કપ પાણી ઉમેરી વિસ્કરની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો કઢીના ગોળમાં બિલકુલ લમ્સ ના રહે તે રીતે મિક્સ કરવાનું છે। તો આપણો ગાંઠા વગરનો ગોળ તૈયાર છે। હવે તેમાં ઉમેરીશું મસાલા। તો અડધો ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર બધા જ મસાલાને મિક્સ કરી દઈએ। તો મસાલાને આપણે મિક્સ કરી લીધા છે। હવે આપણે કઢી બનાવી લઈએ। તો પેનમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન ઘી સાથે અડધો ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 3 લવંગ, 1 ઇંચ તજ, 1/4 ટીસ્પૂન મેથીના દાણા, થોડા મીઠા લીમડાના પાન। હવે તેમાં ઉમેરીશું ખાસ વસ્તુ 2 ટેબલસ્પૂન કોથમીર અને હવે 1 મિનિટ સાંતળી લઈએ। તો આ રીતે વઘારમાં કોથમીર ઉમેરવાથી કઢી એકદમ સ્વાદિષ્ટ બનશે। હવે તેમાં તૈયાર કરેલો ગોળ ઉમેરી દઈએ। સાથે 1 કપ પાણી, 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ। આદુ લસણની પેસ્ટ ઉમેરવાથી કઢી એકદમ સ્વાદિષ્ટ બનશે। હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ખાંડ અને હવે મિક્સ કરી દઈએ। સાથે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને હવે એકવાર મિક્સ કરી કઢીને સારી રીતે ઉકળવા દઈએ। વચ્ચે વચ્ચે તમારે ચલાવતા રહેવાનું છે। તો કઢીને ઉકળતા લગભગ 7 મિનિટ જેવી થઈ ગઈ છે અને આપણી એકદમ ટેસ્ટી એવી કઢી તૈયાર છે। હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી કઢીને ગરમ ગરમ સર્વ કરી લઈએ। તો ગરમ ગરમ પીવાની મજા પડે તેવી એકદમ સ્વાદિષ્ટ કઢી બનીને તૈયાર છે। ખૂબ જ સરસ કઢી બની છે। તો તમને આ કઢીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।